ગાંધીનગરમાં યોજાયેલા ખાદ્ય ખોરાક પ્રદર્શનીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું। 4 થી 17 ડિસેમ્બર સુધી આ પ્રદર્શની ચાલશે, જેમાં ખાદ્ય ખોરાક ક્ષેત્રને લગતા વિવિધ સ્ટોલ્સ, વિવિધ ઇનોવેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું। આ બધા લોકો બહારથી આવનારા પણ પીવે છે અહીંયા, ત્યારે એને સુરક્ષિત કરવા માટે આ પ્રકારના દરેક નવા ઇનોવેશન હું માનું છું કે આવનારા દિવસોમાં આપણે ખૂબ જ ઉપયોગી બનશે। ગુજરાતની સ્પેશિયલ બ્રાન્ડ બધી, પછી એ ભાવનગરના ગાંઠિયા હોય કે સુરતનું ઊંધિયું હોય, આ બધી વસ્તુને આપણે બ્રાન્ડ બનાવીને સમગ્ર વિશ્વમાં એ વ્યવસાયને પણ વિકસાવવા માંગી છીએ। 2025 સુધીમાં 1000 કરોડથી વધુ ડોલરનું અહીંથી એક્સપોર્ટ થાય અને ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝથી માંડીને ફૂડ ઇન્ડસ્ટ્રીઝને આપણે આગળ વધારવા માંગીએ છીએ અને જેના આધાર ઉપર કન્ટેનરો ભરીને વિદેશોમાં જાય અને આપણો ખોરાક એ ત્યાં આગળ લોકો ખાતા થાય એ દિશામાં પણ આપણે પ્રયત્ન કરવો પડે। સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલ એને ધ્યાનમાં રાખીને પણ ખોરાકના આપણે વિચાર કરીને એ દિશામાં પણ આગળ વધવું પડશે। લોકો આ ફાસ્ટ યુગમાં નોકરીની પાળી કે ભાઈ હવે 8 કલાક મારી પાળી છે, નોકરીએ જવાનું છે એનું ટેન્શન હોય છે, પણ નોકરીની પાળીની સાથે ભોજનની થાળી એને બરોબર જો વ્યવસ્થિત મળી રહે તો જેમ હમણાં વાત કરી કે વ્યક્તિના મન સાથે જોડાયેલી વસ્તુ છે ભોજન, તો નોકરીની પાળીની ચિંતા પણ ભોજનની થાળી દૂર કરાવી દે એ પ્રકારના ખોરાકને આપણે વિકસિત કરીને આપણે આગળ વધીશું તો મને એમ લાગે છે કે ગુજરાતમાં તાકાત છે। પછી રાજકોટના પેંડા હોય કે ખંભાતની વાત હોય, અમદાવાદના સ્પેશિયલ દરેક વસ્તુ હોય કે પછી કચ્છના ગુલાબ પાકની વાત હોય।